આજના યુગમાં વારસાનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને અમે લોકો પણ એક ઝુંબેશ કરીએ છીએ કે આજની જે યુવા પેઢી છે હર્ષભાઈ, એ લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ વારસા વિશે સમજે, સ્થાપત્ય વિશે સમજે. તો આજે આપણે વાત કરવી છે મંદિર સ્થાપત્ય વિશે. હર્ષ પટેલ મારા મિત્ર છે રાજકોટ અમારી સાથે. હર્ષભાઈ, પહેલા તો કહું કે મંદિરોમાં કયા સ્થાપત્યના કેટલા પ્રકારો, કયા કયા વસ્તુ હોય છે? ખાસ કરીને મંદિર શિલ્પ સ્થાપત્યમાં આપણે જોઈએ ને તો મુખ્યત્વે 3 શૈલીઓમાં નાગર શૈલી, વિસેરા શૈલી અને વિમાના શૈલી. અને ખાસ કરીને ઉત્તર ભારતથી લઈને આપણે પશ્ચિમ ભારતના સૌથી વધારે મંદિરોના શિલ્પ સ્થાપત્યમાં જોવા મળે તો એ નાગર શૈલીમાં જોવા મળતા હોય છે. તો આ અત્યારે જે આપણે હાલ છીએ જૂના સૂરજ દેવળ તરીકે ઓળખવામાં આવે છે અને બહુ પ્રાચીન મંદિર અને સૂર્યની ઉપાસના સૌરાષ્ટ્રની અંદર કપિલભાઈ અનાદિકાળથી અહીંયા થતી આવે છે. આમ તો આપણે 5 મુખ્ય તત્વ અગ્નિ, પૃથ્વી, જલ, આકાશ અને વાયુ, આ પંચ તત્વની જ આપણે પૂજા કરીએ છીએ. તો એક તત્વ એ સૂર્ય તત્વ છે કે જે અગ્નિ તત્વ છે. તો એમની પૂજા આ ધરતી ઉપર અનાદિકાળથી થતી આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાથી લઈ અને સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાં સૂર્ય મંદિરો અને સૂર્ય ઉપાસનાના મંદિરો જોવા મળે છે. એમના એક મંદિરનું શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તમ ઉદાહરણ અહીંયા જે આપણે 9મી થી 12મી સદીમાં મૂકી શકાય એવું અલગ અલગ કાર્યક્રમે પરિવર્તન થયેલા મંદિરનો આ ભાગ છે. આ સૂર્ય મંદિર થાનની તદ્દન નજીક આવેલું છે અને જૂના સુરત દેવળ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જોઈએ તો આ જે જગતીનો ભાગ છે, આ કર્ણિકાનો ભાગ છે અને ખાસ આ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ નાગર શૈલીમાં મહત્વનું આ કીર્તિમુખનો ભાગ દેખાડવામાં આવે છે. અને કપિલભાઈ, આ જે કુંભીનો ભાગ છે, કુંભીના ભાગમાં અલગ અલગ શક્તિના સ્વરૂપો, દેવી સ્વરૂપો અહીંયા અંકિત કરવામાં આવે છે. અને આ કળશ કહેવાય, આ કર્ણિકા કહેવાય ને ઉપર જે છે એ દેવથર છે. તો દેવથરમાં અહીંયા જે તમે શિવ મંદિર હોય તો શિવના બધા સ્વરૂપો દેખાડવામાં આવતા હોય છે. અને જે આ સૂર્ય મંદિર છે તો હજી અહીંયા સૂર્યની પ્રતિમાઓ 12 આદિત્યના સ્વરૂપો અહીંયા દેખાડવામાં આવેલા છે. અષ્ટવસુ છે તો એ તમે બધા અલગ અલગ ભૈરવ સ્વરૂપ છે અહીંયા જે જુઓ તો આ ભૈરવની પ્રતિમા છે. અને સપ્તાયન ને પંચાયતન મંદિરો પણ આવતા હોય છે ને? હા, આ જે સપ્તાયન ને પંચાયતન મંદિર કાર્યક્રમે અહીંયા જો શિવ તત્વ પણ બિરાજમાન હશે, કારણ કે જ્યાં સૂર્ય હોય ત્યાં શિવ પણ હોય. તો એ જ રીતના અહીંયા 5 મંદિરનો સમૂહ જોવા મળે છે. તો અહીંયા વિષ્ણુ તત્વ, શિવ તત્વ અને સૂર્ય તત્વ એમનો પણ અહીંયા જ આગળ જ એક મંદિરના પટાંગણમાં જ એક ભૂવરાની સરસ મૂર્તિઓનો અવશેષ પણ અહીંયા પ્રાપ્ત થયા છે. તો એ આપણે જોઈ શકો છો. તો થેન્ક યુ હર્ષભાઈ. અને કેટલાક મંદિરોમાં હજી અશ્વથર અને નરથર હોય છે જે આમાં નથી ને? જે કાર્યક્રમે શું છે કે મંદિરોના પ્રકારમાં શૈલી, મંદિર કેવડું મોટું મંદિર બાંધવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ છે. કે માનો કે મંદિરનો સમૂહ નાનો હોય તો નાના મંદિરમાં અશ્વથર, ગજથર એ નથી હોતું, તો નરથર નથી હોતા. આમાં સીધું તમે જો કુંભીનો ભાગ છે, કીર્તિમુખ છે, કુંભી છે, કળશ છે, એ જ રીતના આમાં અશ્વથર, ગજથર ને નરથર એ આમાં નથી. એટલે આ મંદિર જે સંભવિત નાના પ્રકારનું મંદિરમાંનું કહી શકાય. શૈલી નાગર શૈલી જ? હા, નાગર શૈલીનું. અને આગળ તમે જુઓ તો અહીંયા ગર્ભગૃહ છે, અહીંયા સભા મંડપ છે અને આગળથી તમે એન્ટ્રન્સ ડોર, પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. થેન્ક યુ હર્ષભાઈ. આશા છે અમને કે વારસાના શિક્ષણના ભાગરૂપે મંદિર સ્થાપત્યનો નાનકડો વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. જય હિન્દ.